મહાનુભાવોને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ. એક વખત એક રાજાને 3 પ્રશ્નો મગજમાં ઉત્પન્ન થયા. પહેલો પ્રશ્ન હતો कि भगवान मिलता कैसे है। बीजो प्रश्न तो भगवान करते क्या है। त्रीजो प्रश्न तो भगवान की शक्ति क्या है। ढंढेरो पीटायो कि भाई कोई पण आना जवाबो आपे तो राजा ने राजदरबार में बोलावशे। साधु संतो महात्माओ जवाब आप्यो पण राजा ने संतोष ना थयो। मंत्री घरे गयो, एनो एक दीकरो હતો નાનો જુવાન। મંત્રીનો રાજા પૂછે છે કે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો, ભગવાન કરતા क्या है। બાળકે કહ્યું કે રાજા એનો જવાબ અહીં નહીં આપું, ચલો મહેલમાં જાય છે, એક રૂમ હોય છે, અંધારી રૂમમાં જાય છે, એકદમ અંધારું, કશું દેખાતું નથી, અને પૂછે છે કે અંધારું દૂર કરવા રાજા શું કરવાનું, તો કે દીવો પ્રગટાવવાનો, તો મંગાવો, તો દીવો ને માચીસ મંગાવે છે, દીવો પ્રગટે છે, એક રાજા દીવો પ્રગટાવે છે અને એ દીવાથી એનો દીવો પ્રગટે છે। પછી રાજાને પૂછે છે કે આ બીજા પ્રશ્નનો જવાબ છે, મનુષ્યના મનમાં જે અંધકાર છે, જે જ્ઞાન છે, જેનાથી જે દુઃખી છે, હતાશ છે, અને એમાં જો જ્ઞાનનો દીવો પ્રગટે તો મનુષ્યના જીવનમાં પણ રોશની આવે। તો ભગવાનનું કાર્ય છે જ્ઞાનનો દીવો પ્રગટાવવાનો, અને એ જ જ્ઞાનનો દીવો આ બ્રહ્મકુમારી સેન્ટર વલેટવાની અંદર છેલ્લા 1-2 વર્ષથી પ્રગટી રહ્યો છે। જેને મનમાંથી અંધકાર દૂર કરવો હોય એના માટે અહીંયા આ સ્થાન ફ્રી ઓફ ચાર્જમાં રાજ્યો અને મેડિટેશન અને જ્ઞાન આપી રહ્યું છે। તો આ દીવા નિમિત્તે આપણે પણ આજે આવ્યા છીએ, જ્યારે આ ભવનમાં ઘણા પહેલી વખત આવ્યા હશે, તો કમસે કમ એક સ્થૂળ દીવાને પ્રજ્વલિત કરીને આપણા મનના દીવાને જણાવે કે જ્યારે પણ મને સમય મળશે ત્યારે આ સેન્ટર પર આવીશ અને હું જ્ઞાન રૂપી દીવો પ્રગટાવીશ, કારણ કે ભગવાનનું કાર્ય છે। તો મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશ કે એવો છે કે પરિવારથી મુશ્કેલી હોય તો પરિવાર બની લો, મિત્રોથી મુશ્કેલી હોય તો મિત્રો બની લો, સરકારથી મુશ્કેલી હોય તો સરકાર બની લો, દુનિયાથી મુશ્કેલી હોય તો દુનિયા બની લો, પણ આ વિકલ્પ આપણા કામનો નથી। વિકલ્પ નંબર 2 તો શું, મુશ્કેલીઓ આવવાની છે, સમસ્યાઓ ચુનૌતીઓ છે, તો બીજો વિકલ્પ જે છે, અને એ વિકલ્પ છે કે આ મુશ્કેલીઓથી પરિસ્થિતિથી બચવા માટે પોતાના મનને અથવા પોતાની જાતને એટલા શક્તિશાળી બનાવીએ, આપણે એટલા સમૃદ્ધ બનાવીએ કે કોઈ પણ ભયાનકમાં ભયાનક પરિસ્થિતિ આપણા મન ઉપર હાવી ના થઈ જાય, આપણા મન ઉપર અસર ના કરે। તો હંમેશા પરિવાર જેમ કહીશું નથી ચાલવાનું, હંમેશા સરકાર જેમ ઈચ્છીશું તેમ નથી ચાલવાની, હંમેશા મિત્રો જેમ કહીશું તેમ નથી ચાલવાનું, તો કોણ ચાલશે? આપણું મન આપણે કહીએ એમ ચલાવવાનું છે। જે રીતે વરસાદ પડતો હોય, વરસાદને આપણે રોકી નથી શકતા, પણ છત્રી લઈને આપણે રક્ષણ તો કરી શકીએ છીએ। તો આજનો પણ કાર્યક્રમ ક્યાંક મહદ અંશે આપણી મનની સમૃદ્ધિથી ધનની સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી અને જીવનમાં આવતી સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ મેળવવા માટે મનને કેવી રીતે સમૃદ્ધ કરવું, એ કાર્યક્રમ અંતર્ગત આપણી પાસે જ્યારે મહાનુભાવો આવ્યા છે, ત્યારે હું બ્રહ્માકુમારી બહેનોને વિનંતી કરીશ કે આ સ્ટેજ ઉપર વિરાજેલ સૌ મહાનુભાવોનો એ સ્વાગત વિધિ સંપન્ન